આજે લોયાનું છઠ્ઠું વચનામૃત છે. તારીખ 5 છે. રવિવાર છે. તારીખ 9/11/2025 વર્ષ છે. ભાઈ પ્રશ્ન બહુ ઊંચો છે. પરમહંસપતે પ્રશ્ન પૂછ્યો, આ સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ સાધન શું માન્યું છે? ભગવાનની કૃપાથી સત્સંગ તો મળી ગયો, સંતોનો સમાગમે મળ્યો, ભજન પણ કરીએ છીએ, કીર્તન પણ કરીએ છીએ, મંદિરમાં આવીને બેસીએ છીએ, સંતોનો સમાગમ કરે, આ બધું કરીએ જ છીએ. સત્સંગ મળ્યા ત્યારે કે શું સત્સંગમાં શું કર્યું? આ બધું લાભ જ છે ને. ત્યારે સંતોનો સમાગમ, કીર્તન, કથા, વાર્તા આ બધું કરીએ જ છીએ ને ત્યારે. બરાબર નીતિનભાઈ? થાય જ છે બધું. દુર્લભમાં દુર્લભ સાધન શું? સત્સંગ મળ્યા પછી કરી લેવા જેવું શું છે? બોલો. માણસને કોઈ સારું કામ મળ્યું હોય, માનો કે સારામાં સારું કામ કોન્ટ્રાક્ટ મળ્યો, નફાદાયક છે, તો એ માણસને શું કરી લેવું જોઈએ? સારામાં સારું માણસને પોતાનું ઘર બનાવી લેવું જોઈએ. પૈસા છે અત્યારે, રહેવા માટે ધંધો કરી લેવો જોઈએ. ભવિષ્યમાં શું ચાલે એવું છે અત્યારે ભાઈ. ઠેકાણું નહીં હોવાનું ક્યારે શું થાય. અમેરિકામાં એક ભાઈને લોટરી લાગી હશે, જે હશે 10 લાખની લોટરી. 25 વર્ષથી લોટરીની ટિકિટ ખરીદેતો હતો, કાંઈ લાગ્યો નહીં. હા, 10 લાખની 11 લોટરી લાગી. એ ભાઈને ખબર ન પડી, એના પત્નીને ખબર પડી કે આના ભાઈને 10 લાખની નોટરી લાગી છે, આ ટપુનું માઇન્ડ ફરી જશે. એક પાદરીને ત્યાં ગઈ. પાદરીને કહ્યું, પાદરી તો કે હા, એના પોપને 10 લાખની નોટરી લાગી છે, પણ હવે આને કહીએ તો ચસકી જશે. તો પાદરી કે ચિંતા ન કરતા, હું સમજાવી દઉં. એટલે પાદરી ઘરે આવીને કહ્યું કે ભાઈ માનો કે તમને લાખ રૂપિયાની લોટરી લાગે તો, એટલે કે હું લાખ રૂપિયા 25 વર્ષથી મથી છે, કાંઈ લોટરું લાગતું નથી, પણ માનો કે લાગે તો? ત્યારે એને આ વસ્તુ કીધી કે લોટરી લાગે તો પહેલાં પેલું ઘર બનાવી દેવાય. લાગે જ નહીં, પણ લાગે તો ઘર બનાવી દેવાય. બોલે કે માનો કે તમને 2 લાખની લોટરી લાગી તો? અલ્યા ભાઈ રહેવા દો, તમે લફ કર્યા સિવાય 25 વર્ષથી મથું હતું, પણ લાગી તો? લાગે તો શું? ઘરમાં રસકસ ન ભરી દેવાનું, સાધન સીધું બધું ભરી દેવાનું. માનો કે 5 લાખની લોટરી લાગી તો? અલ્યા બાપા શુક્ર માથું ખાઓ છો કે લેવા વગરનું. માનો કે લાગી તો? લાગી તો થોડી સરસ જમીન લઈ લઈએ, તો બેસીને મકાન બનાવી ફાર્મ બમ બનાવીએ. લ્યો પછી કે માનો કે તમને 10 લાખની લોટરી લાગી તો? શું માથું કૂટો છો તમે? શું માથું કૂટો છો લેવા દેવા વગરનું? 10 લાખની લોટરી લાગે તો 5 તમને આપી દઉં કે? પહેલાંનું ચસકી ગયું. બોલો, પોપનું ચસકી ગયું. 5 મને આવો છે. ત્યારે માણસ આવો સત્સંગ મળ્યા પછી ચસકી ના જાય, એટલા માટે કહે છે. ખ્યાલ આવે? કરી લેવાય, સાધન કરી લેવાય. સાધન એટલે મહારાજ બતાવે છે કે આવો દુર્લભમાં દુર્લભ સત્સંગ મળ્યો, જે તમારે 100 જન્મે કરીને ઉપાર્જન થાય એવું નથી. આ 1 જન્મમાં સત્સંગ મળી ગયો, બાય ચાન્સ મળી, બાય ચાન્સ મળી ગયું છે. આ વિચારો તમે, ક્યાં રખડતા હોઈએ અને ક્યાં આ સત્સંગમાં આવી જઈએ. હા, આપણી પૂર્વની બધી પોઝિશન જુઓ, ક્યાં ક્યાં આપણે એમ, હું તો એમ માનું કે 100 જન્મે આ પોઝિશન ઉપર ના આવીએ. જે આપણા ધંધા પ્રમાણે આપણે જે નાના હતા ને તોફાનમાં ને આમાં ને તેમાં ને હતા,
એનું વિચારીએ તો 100 જન્મે આ સત્સંગ ન મળે, પણ કે આ લોટરી ન લાગી આપને? આવો દિવ્ય સત્સંગ, આવા સંતોનો સમાગમ મળી ગયો. એ ભુજમાં મોટા મોટા સંતોની પાસે બેસીએ સત્સંગની વાતો કરે, જેમ માં બેસીને સમજાવે તેમ સમજાવે, અને ધીમે ધીમે આ સત્સંગ ઉતરી ગયો. આ લોટરી નથી લાગી. લોટરી લાગ્યા પછી ચસકી ના જાય એ ધ્યાન રાખવાનું. આ વાત એટલા માટે કરી હતી. ચસકી શું જાય? લોટરી લાગ્યા પછી ચસકી ના જાય, એટલે ચસકી શું જાય? શું ચસકી જાય? હે? છકી જાય. હા, અભિમાન આવી જાય માણસને. હું એ સાધુ જ છું ને ત્યારે. પેલા સાધુ છે તો હું સાધુ નથી. હમણાં ગુણાતીતાન સ્વામી કે બરોબરિયા પણ હું આવા ના દેવું, બરોબરિયા થાવું નહીં ને બરોબરિયા પણ હું આવા ના દેવું. એટલા માટે હું વારઘડી જાત કરું છું. દાસી થઈ તું રે જે દીન દયાળની, દાસી થઈ તું નીચી ટેલ મળે તો મને મોટો ભાગ્ય જો, નીચી ટેલ મળે તો મને મોટો ભાગ્ય, ભવ બ્રહ્માદિકને નિશે મળતી નથી, ભવ બ્રહ્માદિકને નિશે. એ પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો, પુરુષો તનય અભિમાન તજી પૂરણ સુખ પામીએ, હે દાજીસમાં દેખી કોનું સન્માન જો, દાધસમાં દે આ આવવું જ જોઈએ. આ જરૂરી છે. સત્સંગ મળ્યા, સત્સંગ ભગવાન સ્વામિનારાયણ ઓળખાયા, સંતો ઓળખાયા અને હરિભક્તોનો સમાગમ થયો. પછી જીવનમાં આટલું આવું જ. મહારાજે બહુ જ વાત કરી કે ઉત્તમમાં ઉત્તમ સાધન શું? આ સત્સંગ મળ્યા પછી અને આ સંતોની પ્રાપ્તિ થયા પછી શું? તો કે આ તો લોટરી લાગવા જેવું છે. આ તો ક્યાંય ન હોય એવું આ મળી ગયું. હમણાં જે હરિભક્તો આવ્યા હતા, ઘણા દિવસ શોધતો હતો કે આવું કંઈક છે, એવું કંઈ શેના માટે આવ્યા હતા. હા, અબ્બા મણિનગરથી આવ્યા હતા. બેઠા આવીને કે છોકરાને મેડિકલમાં લગાડવો છે, શું થાય? મેં કીધું આપણું ચાલે નહીં એમ હતા. કીધું કેમ? તો ગવર્મેન્ટ સીટો ભરતી હોય છે, એટલે આપણે કંઈક કરી ન શકીએ. તો કે ખર્ચો કરું, પણ ખર્ચો કરીને શું કરશો? કીધું સરકાર જે કરતી હોય છે કરશે. કીધું પછી મેં કીધું ક્યાં રહો છો? ગામનું નામ તો ભૂલાઈ ગયું. તો કે અમે કાઠિયા પેલું ગામનું નામ કીધું કે માનુભાવાનંદ સ્વામી જે ગામમાં મંદિર બનાવ્યું છે ને એ ગામના છીએ. અને અમે અમારા વડીલો બળદગાડું જોડી અને માનુભાવાનંદ સ્વામીને ગામતરે લઈ જતા હતા. અને વાછડા જુવાન હતા અને વાછડા ભડક્યા. એમાં કે અમારા વડીલને લોટરી લાગી ગઈ. ભડક્યા એમાં લોટરી લાગી ગઈ. વાતારી કરી લોટરી લાગી ગઈ. સામે કહો શું થયું? તો કે જાલંધરનું દર્દ હતું એને પેટમાં. તે પાણી નગારા જેવું ભરાઈ જતું હતું. બળદ ભડકાય એટલે ગાડું ઊંધું પડ્યું. એટલે સંતો ફેંકાઈ ગયા અને આગળ ધોસરી ઉપર બેઠા હતા. એટલે એ પડ્યા નીચે. એ પેટ ઉપરથી ગાડું ફરી ગયું, ટાયર ફરી ગયું. તે શું? તો કે એ જાલંધરનું દર્દ તૂટી ગયું કે ત્યાં એમને એમ. અને એવો બે ડોલ પાણી નીકળી ગયું. અને આ ભાઈ ઊભા થઈ ગયા. આ લોટરી લાગેલા અમે છીએ, કે એના વંશજો છીએ. બોલો.
લોટરી લાગી જાય ને તેમ આપણે એ સંતોને લોટરી લાગીને એને પેટનું દર્દ મટી ગયું, તેમ આપણે જન્મો જન્મનું દર્દ મટી જાય એવું છે. પણ લોટરી લાગી એને હાંચવી રાખવી પડે, નહીં તો જેમ પેલા પોપનું છટકી ગયું તેમ આપનું છટકી જાય તો આ સત્સંગમાં છટકી જાય ભાઈ. એટલું ધ્યાન રાખવાનું, સત્સંગમાં બરોબરીયાપણું થઈ જાય, સરસ સત્સંગમાં હમ આવી જાય. સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ સાધન શું? તો મહારાજ અહીંયા કહે છે એકાંતિકપણું. જે એકાંતિકપણું એટલે શું? ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી, તે એકાંતિકપણું થાય નથી થતું. લોટરી તો લાગી આ સત્સંગમાં, ભગવાને બધું સાનુકૂળતાએ કરી આપી. લ્યો સાનુકૂળતા નહીં. અત્યારે મને શું તકલીફ છે? હું ભજન કરું તો કોણ રોકે? રોકે કોણ? મારે ઈચ્છા હોય તો કોઈ જવું, ના પાડી નથી જવું મારે. કરો તમે, અત્યાર સુધી અમે કર્યું જ છે ને ત્યારે. કોણ રોકે? પણ હું જ બાચકા ભરીને ઊભો રહું તો ના, આમ નહીં કરો ને મારે આ કરો, તમે આમ ના કરો, આમ કરો. ખોટું હું કરવા ટાઈમ બગાડવાની? જે પાછળવાળા કરે ને કરવા દો. તમારે કરવાનું આ સત્સંગ મળ્યો છે તેમાં આમાં લખ્યું ધર્મનું પાલન કરો, જ્ઞાનનું પાલન કરો, વૈરાગ્ય થોડો થોડો લ્યો કે હવે આ ન શોભે, હવે આપણે વૈરાગ્યવાન થવું જોઈએ, હવે ઉંમર થઈ છે. તો એકાંતિક ભગવાનની ભક્તિ થાય. અને એકાંતિકપણું ખાલી કહેવાય જેવાય શું? મહારાજે તો કહી દીધું, પરમહંસ તો ઉત્તર ન થયો. મહારાજે કીધું આ સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ સાધન શું? તો કે એકાંતિકપણું મળે તે પ્રાપ્ત થાય. તો કે એકાંતિકપણું શું? એકાંતિકપણું એને કહેવાય ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભગવાનની ભક્તિ કરવી, તે એકાંતિકપણું કહેવાય. જૂના લોકો કાશીએ જતા તો કાશીએ શું સીધું સીધું પહોંચી જવાય? ઘણા વિઘ્નો રસ્તા ઉપર આવે. તો રાક્ષસો ફરતા હોય એ પતાવી દે, સિંહ ફરતા હોય, પ્રાણીઓ ફરતા હોય એ પતાવી દે. પહોંચવું તો કાશીએ છે, જવું છે તો વિદ્વાન થવા, પણ વિઘ્ના ઘણા છે. વૈરાગ્યના પદને વિઘન આડા ઘણા, વૈરાગ્યના પદને વિઘન આડા ઘણા. મુક્તાન સ્વામી લખે છે, ધ્યાન ધર્મ લખે છે, વૈરાગ્યના પદને વિઘન આડા ઘણા, વૈરાગ્યના પદને. બીજી બાબત તમને કહું, ભગવાન ભજવામાં આ ભગવો સત્સંગ મળ્યો પછી શરીર સારું ન હોય તો આ બીજું વિઘ્ન છે. શરીર સારું ન હોય તો કેવી રીતે થાય? ના પહોંચી વળો ને. અત્યારે હું જોઉં ને બીજાને, કોઈ ફેટી શરીરવાળાને જોઈએ, કોઈ લંગડા તો જોઈએ, અથવા તો કોઈને શારીરિક તકલીફ જોઈએ, ત્યારે મનમાં એમ નિશ્ચય કરો કે ભગવાને આપણે ભજન કરવા માટે આ શરીર સારું રાખ્યું છે. ભગવાને આપણે ભજન કરવા માટે આ શરીર સારું રાખ્યું છે. એક મહાત્માને પૂછ્યું, 15-20 જણા ભેગા થઈને, કે અમે સાંભળ્યું છે કે અમૃત મળે છે, અમૃત મળે છે, તો અમૃત ક્યાં મળે છે? અમૃત મળે છે ક્યાં? તો કે અમૃત મળે છે કઠિન કામ, રસ્તો ગહન છે, પહોંચી નહીં વળો, અને પહોંચી જાઓ તો કામ થઈ જાય. તો કે એમ ભયંકર 20 કિલોમીટરનું જંગલ આવે, 20 માઇલનું જંગલ આવે છે. એમાં અનંત હિંસક પ્રાણીઓ આવે છે, એને પસાર કરવું કઠિન છે. તો કે ના એમાં હું પસાર કરું, કરી દઈએ. 20 જણા ઉપડ્યા, 20 જણાએ નક્કી કર્યું કે અમૃત લેવું છે. અને અમૃત આપણે બધાને અમર કરવા છે, આપણે અમર થવું છે અને બીજાને અમર થવું છે. નીકળ્યા 20 જણા. આ જંગલનો ઘેરી અવાજ ને પ્રાણીઓનો શબ્દ ને જોઈને 10 જણા ત્યાં જ ફસકી ગયા. આમાં જવાતું હશે, પાછા આવીએ નહીં તો અમૃત ક્યાંથી મળશે? પાછા જ નહીં આવીએ, વચમાં જ રહી જશું તો અમૃત ક્યાં મળશે? ત્યાં જ હિંમત હારી ગયા. 10 જણા ગયા, બાકી બધા 5-10 જણા. એ 10 જણા કે આવા ને આવા મૂર્ખાઓ, અહીંયા હિંમત હારવાની શું જરૂર છે? આગળ વધો, ગમે તે મદદ થશે, ભગવાન કરશે. એને આગળ વધ્યા, પણ આગળ બધા પ્રાણીઓ હોય તો સામે દેખાવા લાગ્યા, સામે પ્રાણીઓ દેખાવા લાગ્યા. એટલે એ લોકો કે આપણે જવું નથી,
જિંદગી હશે તો સુખ્યા થશું. એટલે એ લોકો પાછા વળી ગયા. આ મહારાજ વાત બહુ સામાન્ય કરી દીધી અહીંયા કને. મહારાજે કહી દીધું કે એકાંતિકપણું પ્રાપ્ત થાય, પણ એકાંતિકપણું પ્રાપ્ત કરવામાં વિઘ્ન ઢગલા બંધ છે ભાઈ. હું એ વિઘ્નને પાર કરો તો એકાંતિકપણું થાય, વેચમાં ફસાઈ જવાય એવું છે. આગળ વધ્યા તો એક સારું નગર આવ્યું ભાઈ. હો કે હા, નગર તો આવ્યું. હવે એ નગરને એટલી જાહો જલાલી એટલી હતી કે બે જણા કે આમાં આ હવે આ મૃત જ છે ને, હવે ત્યાં પાછા જઈને શું આમાં જલસા કરો ને. એ બે જણા ત્યાં 12 જણા 3 જણા પહોંચી ગયા. 3 જણા પહોંચ્યા પછી શું? જીયા તા અમૃત લેવા. આજુબાજુ જુઓ તો ઓહો, ફળ ફૂલ વેલી વનસ્પતિ જોઈને ખુશ થઈ ગયો. એટલે કે આ જ અમૃત છે, અમૃતનું સરોવર ભર્યું છે. એમાં મોહ પામી ગયો. 2 બાકી રહ્યા. 2 જણા અમૃત સુધી પહોંચ્યા. 1 જણો અમૃત પીધું કે મસ્ત બરાબર છે, આપણે અમર થઈ ગયા. લોકોને શું કામ લાગ્યું? 1 જ જણો એવો નીકળ્યો કે અમૃત પાન તો કર્યું, પણ અમૃતનો કુંભ લઈને લોકો સુધી પહોંચાડ્યો. આ એક સફળ થયો. તેમાં સફળ થવાયું નથી. આ માર્ગમાં એકાંતિકપણામાં સફળ નથી થવાતું ભાઈ. સફળ થવા માટે એટલે કહે વૈરાગ્યના પદને વિઘ્ન ઘણા. મહારાજે કહી દીધું તારા દુર્લભમાં દુર્લભ સાધન શું? તો કે એકાંતિકપણું. પણ એકાંતિકપણું આવે ક્યારે? તો કે ધર્મ જ્ઞાન. આપણે ધર્મ શિક્ષાપત્રી વાંચીએ છીએ ને આપણે. એ ભાઈ શિક્ષાપત્રી વાંચો છો? આજે કયો શ્લોક વાંચી આવ્યા તમે? ડૉક્ટર તમે? હા, વાંચતા નથી? લઈ લો શિક્ષાપત્રી. કોસો ભર્યો છે અહીંયા કાને. શિક્ષાપત્રી વાંચતા જ નથી તો ધર્મની વાત ક્યાં આવી કયો? હવે દુર્લભપણું ક્યાં છે? એકાંતિકપણું ક્યાંથી આવશે કયો? શિક્ષાપત્રનું વાંચન જ નથી થતું તો એકાંતિકપણું આવશે ક્યાંથી? નીતિનભાઈ કયા શ્લોક વાંચ્યા? બોલો, છે ને? આ નથી અંદર ને અંદર? હા ભાઈ, પેલું મને ભૂલાઈ ગયું. બધું ભક્તિનંદન સ્વામી ગાતા ભુજમાં કે મેઢક વસે પાણીમાં પણ કદી મોક્ષ ન થાય. દેડકા પાણીમાં જ રે, માછલા ઝડપીને મોટા થાય. માછલા ગંગાનું ઝડપીને મોટા થાય, પણ કદી સ્વર્ગમાં ન જાય. માછલા પાણીમાં. અહીંયાથી લોકો ગંગાજળમાં સ્નાન કરવા જાય છે. કેટલે ચાલીને ખર્ચો કરીને જાય છે. તો માછલા ત્યાં ને ત્યાં છે, દેડકા ત્યાં ને ત્યાં છે. એનો મોક્ષ થાય છે? આ દેડકા જેવા બધા અંદર ને અંદર કોઈ અસર થાય છે ભાઈ? અંદર ને અંદર છે તો અસર થાય છે. અને અસર થાય. કયા શ્લોક હતા? 100 આમ અંદાજે. તમે? જય સ્વામિનારાયણ. બોલો. 5 શ્લોક કેટલા કાઠા હોય વાંચવા? દિવસમાં 24 કલાકમાં 5 શ્લોક કેટલા કાઠા હોય? બોલો. છતાંય વાંચે છે ને. બહાદુર કહેવાય. હવે આ શિક્ષાપત્રી ધર્મની વાત જ નથી આવતી. શિક્ષાપત્રી વાંચવામાં ઠેકાણા નહીં પડતા તો પછી ક્યાં? શિક્ષાપત્રી વાંચી મનન કરો, નિધિધ્યાસ કરો. આ બહુ મને કાલે મેં વાંચ્યું, મને ગમ્યું. મેં એકાંતિકપણું શું? તો કે ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય તેને યુક્ત ભગવાનની ભક્તિ કરવી. લુખી ભક્તિ નહીં. ભક્તિ તો ગાંડી છે. ભક્તિમાં તો ગાંડ પણ આવી જાય ભાઈ. અને સ્વામી કે આ ચોખ્ખું મહારાજે ઓલો ગોખલો પુરાયો લોજનો. સ્વામી આ પૂરી નાખો, આનંદનું ઘર છે. પણ એ તો કે મહારાજ કોલસા મુઆ. એ છિદ્ર દિવાલનું નથી, એ છિદ્ર સત્સંગનું છે. આમ વિઘ્ન ટાળ્યા મહારાજ. મુક્તાનંદ સ્વામી જેની પાસે 9 મહિના સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે અને એનો સત્સંગ કર્યો છે મુક્તાનંદ સ્વામી જોડે. અને એ મુક્તાનંદ સ્વામી જ્યારે બહેનોની કથામાં કથા કરતા હોય
ત્યારે મહારાજ કે ઊભા થાવ કથા હું ત્યાં સંભળાવું રામાયણની. અહીંયા આ કથા ન સંભળાય. જ્યાં બહેનો ને ભાઈઓ ભેગા બેસીને કથા કરતા હોય એ કથા ન સંભળાય. ધર્મનો છાંટો નથી તો એકાંતિકપણું આવશે ક્યાંથી? સ્ત્રી પુરુષોના મંદિર અલગ કર્યા, લોકો ટીકા કરે કે નિંદા કરે, પણ સ્વામિનારાયણ ભગવાન કે આમ જ થશે. અને એને પરિણામે જુઓ કે આ ઘણા સાધુ સમાજ સારું કામ કરતા હશે, પણ કાલે જ એક સંતે બોલ્યા કે ભાઈ આનાથી સમાજને શું લાભ થાય? હા, આ ચેલીને ચેલા લઈને નીકળ્યા, એનાથી સમાજને શું લાભ થાય? મેં કીધું શું કર્યું? માં તો ગોચરી કરી. મેં કીધું ગાયો એ જ કરે છે ને તારે? ગોચરી જ કરે છે ને? શું કરે? ગોચરી સમજો છો? ગાયો ચરે ગોચરી કરે. ત્યાં 5-10 જગ્યાએ એમ લાગી લાવે એટલે ગોચરી કરી. મેં તો આ જ કરે છે ને ગાયો. સમાજનું શું કામ થયું? એમાંથી સમાજનું સુખ અને સમાજને તમે ભગવાન સુધી ક્યાં લઈ જવામાં સફળ થયા? એ જરૂરી છે ભાઈ. ધર્મનું પાલન કરવું જરૂરી છે. એને બ્રહ્મજ્ઞાન આપો. ધર્મનું પાલન કરતા નિયમ ધર્મ આપેલે જ્ઞાન આપો કે કરવાનું આપણે આ છે, આ ખોટું થાય છે. અને કરવું નહીં પડે તો પછી કરવાનું બંધ થઈ જશે. વ્યવહાર બંધ કરી નાખશો? વ્યવહાર બંધ નહીં થાય. વ્યવહાર તો બંધ કરવો પડશે. પહેલાંના જેવું છે, રાજકુંવર ઘોડો લઈને જતો હતો અને ઘોડા ઉપર ઘોડાને પાણી પાવાનું થયું. પહેલાં તો કોસનો સમય ને, એટલે કોસ કીચુડ 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 રેંટીઓ ફરતો અવાજ આવે. એટલે ઘોડાને પાણી પાવા ગયો એટલે એમ કહેતા, હે બંધ કર આ કીચુડ કીચુડ બંધ કર, કીચુડ કીચુડ બંધ કર. તો કે કીચુડ કીચુડ પહેલાં એ બંધ કર્યું તો પાણી બંધ થઈ ગયું. પહેલો કે કીચુડ કીચુડ બંધ ને પાણી ચાલુ ક્યાંથી થાય? કીચુડ કીચુડ બંધ અને પાણી ચાલુ થાય ડૉક્ટર થાય? ઓલો રેંટીઓ ચાલે અવાજ થાય તો જ પાણી આવે. ત્યારે પેલા ખેડૂતે કહ્યું કે મહારાજા આપ જે હો તે, પણ બે ભેગું જ થાય એવું છે. એક બંધ કરી નાખીશ તો બીજું બંધ થઈ જશે. હું કીચુડ કીચુડ બંધ કરું ને તો પાણી બંધ થઈ જશે. આ બે ભેગું ચાલુ રહેવું છે. તેમાં સંસારનું કામ છે, કીચુડ કીચુડ છે. અને ભગવાનની ભક્તિ તો પાણી પી લેવા જેવું છે. પાણી જેવું છે. ભગવાનની ભક્તિ કરવી એ તો પાણી લેવા જેવું છે. તેમાં જગતનો વ્યવહાર તમારે કે મારે કરવો જ પડશે, ન છૂટકે કરવો પડશે. પણ સાથે સાથે તમારું કામ કરી લો, ભજન કરી લો, ભક્તિ કરી લો, એ જરૂરી છે. નિયમ છૂટે નહીં. નિયમધારી રેજો સતસંગમાં, નિયમધારી રેજો સત. ભક્તિ નિયમથી કરવી. જ્ઞાન આપીને કહેવું કે આ નહીં આ છે. નહીં તો એક મેં કીધું નહોતું સિદ્ધપુર, મેં ભાઈએ કીધું કે માણેક કાકા કે માને બેઠા હતા ને પછી એક ભાઈ આવ્યા કે સ્વામી આ સાધુ બધા બગડી ગયા છે, ઠેકાણું નથી. તો કે એકાંતિક સાધુ ત્યાં સામે માઠમાં છે, ત્યાં જતો. ત્યાં ગયા તે એક મહાત્માજી સૂતા હતા, એક હાથ કપાઈ ગયેલો, ત્યાંના મહંત હતા. અને બેનો બધી પગચંપી કરે, લંગોટ પહેરીને સૂતેલા અને માથું દબાવે, હાથ દબાવે. પેલો જીવો ત્યાં દર્શન કરી આવ્યો. સ્વામી ક્યાંની વાત કરતા હતા? તો મઠમાં એક માન છે ને. અલે હું તમે સ્વામી વાત કરો છો? મેં શું? અરે એ ક્યાં એકાંતિક સંત છે? તો એની બેનો પગ દબાવે તે એને કહેતા શું ખોટા ત્યારે આપણે છે? તને અહીંયા આવું ગુણ આવે છે તો એને કહેતા આ શું ખોટા છે ત્યારે? આ તો સ્વામિનારાયણ ભગવાને ચોખ્ખું કર્યું એટલું. બહેનો ભાઈઓના મંદિર બનાવ્યા અલગ અલગ, લોકોને ગમે કે ના ગમે, પણ મહારાજે આ કામ કરી બતાવ્યું. ભાઈ ધન્ય છે. અને થોડો વૈરાગ્ય હોવો જોઈએ, થોડો વૈરાગ્ય હોવો જોઈએ. જેમ જગતમાં લોકો રોવે એમ ભગવાનના ભક્ત રોવે નહીં. માથું દુખે, પેટ દુખે, આ દુખે, તે દુખે, તો થોડો વૈરાગ્ય તો હોય શરીરમાં. બધું આવે છે. ભાઈ મરી ગયા, કાકા મરી જાય, કાકી મરી જાય, માસા મરી જાય, માસી મરી જાય, કોઈને તકલીફ પડી, સંસાર છે, સંસારમાં બધી તકલીફ છે. તો હિંમત એવી રાખવી કે થઈ જશે, આજે નહીં ને કાલે થઈ જશે. હિંમત ખોવાથી શું લાભ થશે? હિંમત ખોવાથી શું? હિંમત રાખશો તો બધું થઈ જશે. તો શ્રીજી મહારાજ કે આટલું જો કરો તો ભગવાનની એકાંતિકી ભક્તિ થાય, તો જ એકાંતિકપણું આપે. પ્રશ્ન મહારાજ કે આ સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ સાધન શું? તો કે એકાંતિકપણું. તો કે એકાંતિકપણું એટલે શું? તો કે એકાંતિકપણું એટલે એ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, જ્ઞાને સહિત એવી જે ભગવાનની એકાંતિકી ભક્તિ કરવી, તેનામાં એકાંતિકપણું કે.
અને એ જ મહારાજ કે અક્ષરધામ સુધી પહોંચાડે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી.